નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે રાજકોટને લઈને. રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન, અને આ ડિમોલેશન એટલું મહત્વનું હતું કે જેમાં 87,000 જેટલા ચોરસ મીટર જગ્યાને ખાલી કરવામાં આવશે તેવી એક બાબત પણ જોવા મળી. તો જંગલેશ્વર વિસ્તારને 7 જેટલા ઝોનમાં પણ વહેંચી નાખવામાં આવ્યો. દરેક ઝોનમાં અધિકારીઓની એક ટીમ અત્યારે તો જે તૈનાત કરી દેવામાં આવી. સાથે સાથે 64થી પણ વધુ જેસીબી, 50 બ્રેકર, 260થી વધુ મશીનરીઝ, 90 ટ્રેક્ટર, 42 જેટલા ગેસ કટર, 14 ડમ્પર અને 7 જેટલી હિટાચી મશીનની સાથે સૌથી મોટું જે આ ડિમોલેશન જે કરવામાં આવ્યું, અને તે પણ લોખંડી બંદોબસ્ત વચ્ચેની જે આ કાર્યવાહી જોવા મળી હોય તેવું સ્પષ્ટપણે અત્યારે તો જે જોવા મળી રહ્યું છે. સાથે જ્યારે જો આ ડિમોલેશનની વાત કરવામાં આવે તો આ ડિમોલેશન એટલું મહત્ત્વનું હતું કે જેમાં 87,000 ચોરસ મીટર ને અત્યારે હાલ તો જે ખાલી કરવામાં આવી હોવાની જે આ તમામ વિગતો પણ સામે આવી છે. તો બીજી બાજુ જે ચોક્કસથી કહી શકાય કે આજની વાત કરવામાં આવે તો આજે મોસ્ટ ઓફ અત્યારે હાલ તો જે ડિમોલેશન જે હાથ ધરી દેવામાં આવ્યું ને તેની સાથે જે પ્રમાણે વિગતો સામે આવી છે અધિકારી દ્વારા પણ જે જણાવવામાં આવ્યું કે હજુ પણ કાલના દિવસ સુધીમાં પૂર્ણ સ્તરે અત્યારે તો જે આ ડિમોલેશન કરી દેવામાં આવશે તેવી એક બાબત પણ જણાવવામાં આવી છે. તો સાથે જ હવે જોવાનું એ રહ્યું કે હવે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે કે પછી અત્યારે તો જે તમામે તમામ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. ત્યારે આ તમામ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા શરૂ કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પરસોત્તમભાઈ પીપળિયા કે જેઓ એડવોકેટ છે અને સાથે સાથે એક સામાજિક કાર્યકર્તા પણ છે. ડૉક્ટર હેમાંગ વસાવડા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ કોંગ્રેસ પાર્ટીના વાઇસ પ્રેસિડેન્ટ છે અને સાથે સાથે પ્રવક્તા પણ છે. હિરેનભાઈ કોટક આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. પરસોત્તમભાઈ, જ્યારે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટનું જે ઇતિહાસનું સૌથી મોટું જે આ ડિમોલેશન જે જોવામાં આવ્યું અત્યાર સુધીનું, એમ પણ કહેવાય છે કે ઇતિહાસમાં આ પ્રકારે કોઈ પણ બાબત અત્યારે હાલ તો જે સામે આવી નથી, પરંતુ આ પહેલી એવી બાબત છે કે ના જે અત્યારે તો જે સામે આવી છે. આ ડિમોલેશનને સૌથી પહેલાં તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે સૂરજ ઉગતાની સાથે જ અત્યારે તો કાર્યવાહી થઈ ગઈ, તેને સાથે કહેવામાં પણ આવ્યું છે કે આવતીકાલે સાંજ સુધીમાં તો જે મોસ્ટલી જોવા મળે ત્યાં સુધી અત્યારે તો ડિમોલેશન કરી દેવામાં આવશે. કઈ રીતે જોઈ રહ્યા છો આ બાબતને આપ પણ? યજ્ઞભાઈ, ડિમોલેશન પહેલા ડિમોલેશન ન થાય તે માટેના ઘણા પ્રયત્ન કરવામાં આવેલ. અમોએ કોર્ટ દ્વારા પણ પ્રયત્ન કરવામાં આવેલ, પ્રશાસનને પણ રજૂઆત કરવામાં આવી છે. અમો જંગલેશ્વરના રહેવાસીઓને રસ્તો પહોળો થાય કે રિવરફ્રન્ટ થાય એમાં કોઈને કોઈ પણ પ્રકારનો વાંધો નથી. ડિમોલેશન જાતે કરવા માટે પણ તૈયાર હતા જ. અને આપ જાણો છો કે ગઈકાલથી જ તેઓએ ડિમોલેશન, જ્યારે અમે છેલ્લે અમારી અરજી હતી અને એ અરજીમાં અમે કામયાબ ન રહ્યા, ત્યારથી જ આ લોકો ડિમોલેશન કરવા માટે જાતે જ તૈયારી દર્શાવી હતી ને થઈ રહ્યું હતું. અને આજે પણ કોઈ પણ પ્રકારના વિરોધ વગર ડિમોલેશન થાય જ છે. અહીંયા અમારી માંગણી એટલી જ છે કે જે વ્યક્તિએ પૃથ્વી પર જન્મ લીધો હોય એને એનો આશિયાનો હોવો જોઈએ. કોઈ ગરીબ હોય અને એની પાસે જમીન ખરીદવાના પૈસા ન હોય કે એની પાસે બીજા કોઈ સાધન સંપન્ન ન હોય કે એ જમીન ખરીદી શકે કે મકાન બનાવી શકે, ત્યારે આવા લોકો ઝૂંપડપટ્ટીમાં રહેવાનું પસંદ કરતા હોય છે. કોઈ માલ્યતે ઝૂંપડપટ્ટીમાં રહેવાનું પસંદ નથી કરતા. હવે જમીન સરકારી છે કે પ્રાઇવેટ છે કે કોર્પોરેશનની છે એક બાજુ મૂકી દો, પરંતુ આ વિસ્તારને સ્લમ ક્લિયર હેઠળ નોટિફાઈડ કરવામાં આવેલ છે. અને જ્યારે સ્લમ ક્લિયર હેઠળ નોટિફાઈડ કરવામાં આવેલ હોય ત્યારે તે હેઠળના નિયમો નો લાભ આ લોકોને આપવો જોઈએ. આ અગાઉ ઘણી સોસાયટીઓને આવા લાભો આપવામાં આવ્યા છે. શા માટે આ એક સોસાયટીને લાભ આપવાની બદલે પહેલા ડિમોલેશન કર્યું? જો લાભ આપીને ડિમોલેશન કર્યું હોત તો ખરેખર માનવતાના દર્શન થાત. આ અમાનવીય કૃત્ય છે. આ લોકોએ ક્યારેય એવો વિરોધ નથી કર્યો કે અમે આ નહીં જ કરવા દઈએ, અમારે અહીંયા જ રહેવું છે, અમારે રોડ ઉપર જ રહેવું છે. એ વૈકલ્પિક જગ્યા માગે છે.
વૈકલ્પિક વ્યવસ્થા માંગે છે. તો વૈકલ્પિક જગ્યાની વ્યવસ્થા આપવામાં તંત્રનું જતું શું હતું? આજે બંધારણે પણ રોટી કપડાવાળું મકાનના અધિકારો આપ્યા છે. અને જ્યારે આપણા માનનીય વડાપ્રધાનની હરેકને ઘર હોવું જોઈએ એનું સ્વપ્ન છે, એ સાકાર કરવાના જ્યારે વચનો આપેલા હોય, ત્યારે સ્થાનિક તંત્ર શા માટે આવી અમાનુષી અત્યાચાર કરી અને રાતોરાત ખાલી કરાવવાની ઓલું કરે છે? નો ડાઉટ કે ભાઈ ખાલી કરીને કોઈ બળજબરી કરતા હોય તો ભલે ન કરે, એની સામે કોઈ વાંધો નથી, પણ કરવું જોઈએ. બીજું યજ્ઞભાઈ, સાચી હકીકત એ છે કે આના લાભાર્થી કોણ છે? આ ઝૂંપડપટ્ટી કોણે બનાવી? તો રાજકીય વોટ ધરાવતા કાર્યકરોએ બનાવી છે. અસામાજિક તત્વો અને પ્રશાસન, આ ત્રણેયની મિલી ભગતથી આ ઝૂંપડપટ્ટીઓ કરવામાં આવે છે. ઝૂંપડામાં રહેનાર ગરીબ લોકોએ તો આવા લોકોને પૈસા ચૂકવેલા છે. એટલે એન્ડ યુઝરના તમે મકાનો પાડીને સંતોષ માનો અને જે પૈસા ખાઈને તગડા થયા છે એને તમે જતા કરો, એ તો અન્યાય છે, હળહળ અન્યાય છે. એટલે આવા લોકોને પણ યોગ્ય નસીહત પહોંચાડવાની જરૂર હતી અને પછી ઝૂંપડાને હટાવવાની જરૂર હતી. અને એનું પુનઃસ્થાપન થયા પછી ઝૂંપડા હટાવ્યા હોત અમને કોઈ વાંધો નથી, હટાવવા જ જોઈએ, શહેરનો વિકાસ થવો જ જોઈએ. પણ આ થયું નથી, એનું અમને બારોબાર દુઃખ છે. આજે તમે એ વિસ્તારમાં જોયું હોત તો એવી કોઈ નોટિસ બોટિસ આપવામાં આવી હતી? નોટિસ આપવામાં અગાઉ 6-7 મહિના પહેલા આપવામાં આવી હતી, પણ અમે કોર્ટમાં હતા. અમે એને કોર્ટમાં અમે રજૂ કરી છે કે અમે જાતે ઝૂંપડા પાડી નાખશું. અમને 1 મહિનાનો સમય આપ્યો. રમજાન મહિનો છે, ગરીબ છે, રમજાન મહિનાની અંદર આ કાર્ય કરવું એ નૈતિક રીતે પણ યોગ્ય નહોતું. બીજું કે અત્યારે પરીક્ષાઓ માથે છે, વિદ્યાર્થીઓનો ભવિષ્યનો પ્રશ્ન છે. આ બધા માટે એક કુલિંગ પીરિયડ હોવો જોઈએ. અમે માત્ર કુલિંગ પીરિયડ હાઈકોર્ટમાં અરજી કરી હતી. એ કુલિંગ પીરિયડની અરજીની નિકાલ થાય એ પેલા તંત્રએ આ કાર્યવાહી કરી છે. એ અમાનુષી ને અમાનીય છે. બિલકુલ બિલકુલ. એટલે સવાલ એ થતો છે કે રીતે ક્યાંક નોટિસ પણ આપવામાં આવી, પણ તેની સાથે ક્યાંક જે આ વર્તન જે કરવામાં આવ્યું તેને લઈને ક્યાંક સવાલ જોવા મળી રહ્યો છે. હેમાંગભાઈ, આપ કરી તો જોઈ રહ્યા છો આ ડિમોલેશન ને રાજકોટને? રાજકોટમાં ડિમોલેશન થયું, સવાલ સૌથી પહેલો ઈ છે કે 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પક્ષની સરકાર છે. 30 વર્ષથી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભારતીય જનતા પાર્ટીનું છે. તો સરકારી જમીન ઉપર, રિઝર્વ પ્લોટ ઉપર કે રસ્તા ઉપર મકાનોનું ચણતર કેમ થઈ ગયું? હું તમારા પ્રશ્નનો જવાબ આગળ વધારું પહેલા હું પુરુષોત્તમભાઈ પીપળિયાને જાહેરમાં અભિનંદન આપું છું કે એકલે પંડે લડાઈ લડ્યા એટલું નહીં, આજે જે વિસ્થાપિતો હતા એની મદદ માટે ઉભા રહ્યા છે, જમવાનું લઈ ગયા છે, કારણ કે મકાન પર તો એ રસોઈ થવાની નથી. અને 1000 રૂપિયા ભાડું જ્યાં લગી એને વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં લગી દરેક જણને 1000 રૂપિયા આપવાની એમણે જાહેરાત કરી છે. જે સરકારે કરવાનું હતું, જે કોર્પોરેશને કરવાનું હતું, એ કામ આજ પુરુષોત્તમભાઈ પીપળિયાએ કર્યું છે. એમણે જે વાત કરી અમાનવીય દ્રષ્ટિકોણ, એમાં હું સંપૂર્ણપણે સંમત છું. મારી માગણી છે બહુ ક્લિયરલી કે આ વર્ષો દરમિયાન જે અધિકારીઓ જેની મીઠી નજર નીચે આ ગેરકાયદેસર કહેવાતા બાંધકામો થયા છે કે પછી જે રાજકીય માંધાતાઓ કે જેને લોકોએ ગેરકાયદેસર મકાન ચડી ભાડે આપી અને વર્ષો લગી તગડી કમાણી કરી છે, એની સામે પણ સાથે સાથે પગલા લેવા જોઈએ. બીજી વાત કરું કે રાજકોટના મેયરે પોતે પણ સરકારી જમીનમાં મકાન ચડ્યું છે એવો એક વિવાદ ચાલુ થયો છે. જે રીતે 4-5 હજાર પોલીસ, 1100 અધિકારીઓ, 700 ટ્રેક્ટરો, આજે બધું ગોઠવાણું ગરીબ માણસો ઉપર તૂટી પડવા માટે, મારે એટલું જ પૂછવું છે કે મેયરના ગેરકાયદેસર સરકારી જમીન ઉપરના બાંધકામનો જે આરોપ છે, 261 ની નોટિસ અપાણી છે મેયરને,
બેની નોટિસ ક્યારે આપશો? અને આ જ રીતે ત્યાં બુલડોઝર, પોલીસ, રિઝર્વ પોલીસ ફોર્સ બધા પહોંચશો કે ખાલી આ ગરીબ વ્યક્તિઓ ઉપર જ દબાણ કરવાની તમારી વૃત્તિ હતી? મારી સ્પષ્ટ માગણી છે કે જે લોકોને વિસ્થાપિત કરવામાં આવ્યા છે એને સરકારી આવાસમાં સમાવી લેવામાં આવે. આ જરૂરી છે. હવે મુદ્દો એ થાય છે, અધિકારીઓ એવું કે છે કે અમે પહેલા આવાસ આપી દીધા છે. જો આવાસ આપી દીધા હોય તો એ તપાસ થવી જોઈએ કે એ આવાસ કોને મળ્યા છે. એ તપાસ થવી જોઈએ, કારણ કે લોકો તો આવાસ તમે આપ્યા, ઘર ખાલી કરાવ્યા પેલા અગાઉના વર્ષોમાં એવું કે છે, તો એ આવાસ કોની પાસ છે? તો એ આવાસ પાછા લઈ લેવા પડે. એટલે સરકારનો જે લચીલો રવૈયો છે આખી મેટરમાં, એ ક્યાંક ને ક્યાંક સરકારની અને ત્યાં રહેલા અજગરોની મીઠી દોસ્તીનો પુરાવો આવતો હોય એવું લાગે છે. ભલે તમે જેને આપ્યા એને આવાસ તપાસ કરો, કારણ કે વિસ્થાપિતને આવાસ આપ્યા હતા. અધિકારીઓ એમ કે છે કે એ લોકો રહેવા ના ગયા, તો રહેવા ન ગયા તો એ આવાસનું શું થયું? એ જવાબ પણ પ્રજાને આપવો જરૂરી છે. અને ફરીથી હું એકવાર કહું છું કે આવા કોઈ પણ વિકાસના કામ કે ગેરકાયદેસર રીતે લાંબા વખતની જે વસાહતો છે એને તમે ખસેડો ત્યારે માનવતા ભર્યો અભિગમ રાખવો જોઈએ. આજે તમે વોટ્સએપ જોવો, ઇન્સ્ટા જોવો, જે રીલ આવ્યા છે, ટીવી ચેનલો જોવો, બહેનો બિચારી રોઈ રોઈને રજૂઆત કરે છે. આટલું ક્રૂર શાસન હોઈ શકે? બિલકુલ બિલકુલ સાચી વાત છે. એ જ યથાવત જોવા મળતો છે કે કેમ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી. હિરેનભાઈ, જ્યારે આ ઇતિહાસનું ક્યાંક સૌથી મોટું તમે મેગા ડિમોલિશન તો કહો છો, પણ વૈકલ્પિક વ્યવસ્થા સિવાય કેમ ડિમોલિશન અત્યારે તો જોવા મળ્યું, તે એક સૌથી મોટો સવાલ જોવા મળે છે. શું કહેશો હિરેનભાઈ? આમ જોવો તો આપના છેલ્લા સવાલમાં કદાચ વસાવડા સાહેબે જે એક જવાબ આપ્યો છે, તેમ છતાં આખા જે ઓપરેશન અથવા તો આખી જે કાર્યવાહી છે એને હું એક નામ આપી રહ્યો છું, અને એ નામ દ્વારા ઘણું બધું સ્પષ્ટ થવાનું છે. નામમાં એન્ટી એન્ક્રોચમેન્ટ એન્ડ પ્રિકોશનરી રેસ્ક્યુ ઓપરેશન, આ શબ્દ સમજજો બરોબર. એન્ટી એન્ક્રોચમેન્ટ એન્ડ પ્રિકોશનરી રેસ્ક્યુ ઓપરેશન એટલે કે આયા પહેલી વાત તો એ કે આ જે આખું ઓપરેશન થઈ રહ્યું છે ટીપી ના રોડ અને આજીના પટમાં 1489 ઇલીગલ પ્રોપર્ટીઝ નું એન્ક્રોચમેન્ટ દૂર કરાઈ રહ્યું છે. સાથે સાથે એક બહુ મોટો પ્રશ્ન આ લોકોના જીવનમાં હતો કે જ્યારે પણ પૂર આવે, જ્યારે જે અતિવૃષ્ટિની સ્થિતિ આવે, એ છેલ્લા કેટલાક વર્ષોથી આપણે જોઈએ છે, ત્યારે ત્યાં જે પ્રકારે લોકોની જિંદગી જોખમમાં મુકાઈ છે, અને એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થાની જો વાત કરીએ તો એ પણ જેવી રીતે અત્યારે હેમાંગભાઈ પોતે જ કહ્યું એ મુજબ લોકોને એમની પાસે તો માહિતી છે, મારી પાસે તો સ્વાભાવિક રીતે હોય, પણ એમને જે રીતે વૈકલ્પિક આવાસો ફાળવી દેવામાં આવ્યા અને જે પ્રકારે કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી હતી, આવા પ્રકારના ઘણા બધા ઓપરેશન માત્ર રાજકોટ નહીં અન્ય શહેરોમાં પણ થયા. જેવી રીતે ચંડોળા તળાવની અમદાવાદની વાત કરીએ કે અન્ય શહેરોની વાત કરીએ, તો એવા દરેક ઓપરેશન જે થાય છે એની નોટિસ પણ 6 મહિના પહેલા, અહીંયા રાજકોટમાં પણ 6 મહિના પહેલા જ એ નોટિસ અપાઈ ગઈ હતી. તો તેમ છતાં પણ જ્યારે આવાસ ફાળવી દેવામાં આવ્યા હોય ત્યારે ત્યાં શિફ્ટ ન થવું, એક તો પોતાના જીવ ઉપર જોખમ લેવાની વાત થઈ, બીજું ઇલીગલ પ્રોપર્ટી છે, આજે નહીં તો કાલે એન્ક્રોચમેન્ટ દૂર કરવાની વિધિ થવાની જ છે, એ પણ ખ્યાલ હોય અગાઉથી. તેમ છતાં જો જેટલા લોકો દૂર ન થયા, બધા દૂર નથી થયા એવું નથી, ઘણા લોકો આવાસ યોજનામાં ગયા પણ છે, તો જે લોકો ગયા છે એમને કોઈ તકલીફ જ નથી. બીજી બાબત એ છે કે મેં વાત કરી એ મુજબ જે ત્યાં નદીનું પાણી જ્યારે ખાસ કરીને અતિવૃષ્ટિમાં જ્યારે ભરાતું હોય ત્યારે એ સ્થિતિમાં એમના જીવ જોખમમાં મુકાઈને રેસ્ક્યુ કરવાની સ્થિતિ પણ બહુ કપરી બની જાય. ઇવન યજ્ઞભાઈ એક હમણાંનો કિસ્સો છે અતિવૃષ્ટિ વખતેનો, જે રેસ્ક્યુ કરવા માટે જે અધિકારીઓ જે કર્મચારીઓ ગયેલા એ કર્મચારીઓને રેસ્ક્યુ કરવા પડ્યા, જે રેસ્ક્યુ કરતા એને રેસ્ક્યુ કરવા પડે એવી સ્થિતિ સર્જાણી હતી. આ સ્થિતિને આપણે નિવારવા માટે થઈને આખું એક ઓપરેશન થાય છે. શહેરનો વિકાસ સ્વાભાવિક રીતે થવાનો જ છે, અને જ્યાં પણ આ પ્રકારનું કોઈ પણ પ્રકારનું એન્ક્રોચમેન્ટ હશે તો એને દૂર કરવા માટેની કાર્યવાહી કરવી પડે સ્વાભાવિક રીતે. એના માટે પણ બધી જ પ્રકારની વ્યવસ્થાઓ અગાઉથી દરેક લોકોને જાણ કરવી, કોર્ટમાં જો છેલ્લી ઘડીએ સ્ટે મળી જશે એવી આશા હોય તો પણ જે રીતે સ્ટે ન મળે તો શું કરવું એ પણ વિચાર કરીને ચોક્કસપણે લોકોએ આ બાબતમાં સમજદારી દાખવવાની જરૂર હોય છે, અને એ સમજદારી દાખવી પણ છે. લોકો સ્વેચ્છાએ આજે નીકળી પણ રહ્યા છે. કેમ
જો એનું રાજકીય પેલું દ્રષ્ટિકોણ જોવામાં આવે તો શહેરના વિકાસ કેવી રીતે થશે? હિરેનભાઈ, તમે શહેર વિકાસની વાત કરી, એમટી એન્ક્રોચમેન્ટ ને ઇલીગલ ને બધી જ વાત કરી, બરાબર. છેલ્લા 30 વર્ષથી તમારી સરકાર છે અને એ પણ એમ નહીં કે ખાલી રાજ્યમાં જ છે, કોર્પોરેશન પણ તમારી જ છે. તો છેલ્લા 30 વર્ષથી ત્યાં લાઇટ આપી દીધી, ગટર કનેક્શન આપી દીધું, પાણી આપી દીધું, તો ત્યાં સુધી કેમ ના ખબર પડી કે આ બધી વસ્તુ ઇલીગલ છે? અને અત્યારે કેમ આ ખબર પડી? ચલો, તમે 6 મહિના તમે કહ્યું કે ના 6 મહિના પહેલાં તરલ તો આપી દેવામાં આવી હતી, જેને પેલું વૈકલ્પિક વ્યવસ્થાની ફાળવણી હતી તે પણ આપી દીધી, તો પછી વૈકલ્પિક વ્યવસ્થા હતી તો અહીંયા કેમ રહે છે લોકો? એ પણ હવે તપાસનો પ્રશ્ન બને છે ને. એ પણ અત્યારે એ વૈકલ્પિક વ્યવસ્થા પછી કોના માટે કરી તે પણ એક સૌથી મોટી અત્યારે બાબત જોવા મળતી હોય છે. બિલકુલ તમારી વાત સાચી, ચાલો હું સહેમત છું, પણ તમે યજ્ઞભાઈ એક વિચાર કરો કે માત્ર તપાસનો નહીં, વિચારનો વિષય પણ છે. એટલા માટે કે દાખલા તરીકે લોકોને છે ને એવું થતું હોય છે કે મને અહીંથી અમારે અહીંથી નીકળવું જ નહીં પડે, કોર્ટમાં અમારી જીત થશે, અમને સ્ટે મળી જશે, એવી જે બાહેંધરી આપવામાં આવતી હોય એમને જે પણ લોકો એમને મદદ કરી રહ્યા હોય એના માટે. પણ મદદ કરનાર લોકોએ પણ મદદ સાચી દિશામાં કરવી જોઈએ, એ પણ બહુ જરૂરી છે. જયારે એમને સાચી વાત સમજમાં આવે કે આ ઇલીગલ એક પ્રોપર્ટી છે, એને ક્યારેક પણ છોડવાની જરૂર પડશે, તો જેમને વ્યવસ્થા મળી તો ન જાય. જે લોકો એ લોકો સ્વાભાવિક રીતે માત્ર પોતાનો જ વિચાર કરે છે કે પોતાના પરિવારનો પણ વિચાર કરે છે, એ પણ સમજવાની બાબત છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારે જ્યાં તમે જેવી રીતે હેમંતભાઈ વસાવાએ કહ્યું એમ આપે પણ અત્યારે હમણાં જે વાત કરી એમાં આપણે પણ એ જ મુદ્દો બહુ સરસ રીતે કીધો કે જેવી રીતે એમને બધી નાની મોટી સુવિધાઓ જે સામાન્ય નાગરિકોને જીવવા માટે જોઈએ એ સુવિધાઓ પણ એને મળતી હતી, આપતી હતી. સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં હવે એ દિવસો નથી રહ્યા કે આપણે કોઈ નાગરિકને ભૂખ્યું સવું પડે કે એમને પાણી ના મળે. આ સ્થિતિની નિર્માણ છે એ ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર 30 વર્ષથી છે. રાજકોટમાં ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર, ખાસ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ તો ત્યાં પણ છે. તો ત્યાં પણ આજે પાણીની સમસ્યા માટે એક સમયે રાજકોટ છે એ કુખ્યાત હતો. કદાચ એક સમયે પાણીની સમસ્યા ખૂબ આવતી હતી. કોંગ્રેસના વખતમાં ટ્રેનો પાણીની આવતી હતી, એ પણ આપણને ખબર છે. પણ એ સુવિધાઓ મળે છે તો એ પોઝિટિવ બાબત થઈ. એમાં કોઈ ના નહીં, પણ સવાલ એ જ છે કે આવાસોના ભોગે અત્યારે આવતું જ્યારે આ વિકાસ કરવામાં આવે એ વિકાસ કેટલો યોગ્ય? જુઓ, વિકાસ છે એ માત્ર શહેરને રળિયામણું બનાવવા માટે કે શહેરને માત્ર ને માત્ર સ્માર્ટ સિટી બનાવવા માટે નથી. લોકોની સુખાકારીમાં વધારો થાય, લોકોની સમસ્યાઓ દૂર થાય એ માટે છે. અને એ સ્વાભાવિક રીતે એ જ બાબતનું અહીંયા ધ્યાન રાખવામાં આવ્યું છે. એ જ હું વાત કરું છું. જે રીતે મેં એને એક ટાઇટલ આપ્યું કે એન્ટી એન્ક્રોચમેન્ટ એન્ડ પ્રિકોશનરી રેસ્ક્યુ ઓપરેશન, એટલે આપણે મેં વાત કરી મુજબ ઘણીવાર આવી રીતે પૂરના સમયમાં ત્યાં સ્થિતિ એટલી કફોડી બને છે કે લોકોના જીવ જોખમમાં મુકાતા હોય છે. એવા સમયે સ્વાભાવિક રીતે આજે એક સરકાર તરીકે, એક વહીવટદાર તરીકે એક ફરજ બને છે કે એ લોકોને સલામત કરવા. એ સલામત કરવા માટેની વ્યવસ્થાના ભાગરૂપે એમને આવાસ યોજનાના મકાનો ફાળવવામાં આવ્યા. માત્ર રાજકોટ નહીં, ગુજરાત નહીં, ભારત સમગ્ર ભારતમાં આપણે આવાસ યોજનાઓ દ્વારા કેટલા લોકોને આપણે ઘર વિહોણા હતા એમને આજે ઘર આપ્યા છે. ઓકે પુરુષોત્તમભાઈ, વૈકલ્પિક વ્યવસ્થા પહેલેથી કરી દેવામાં આવી છે, આવાસ યોજનામાં ઘર ફાળવી દેવામાં આવ્યા છે, તો પણ અત્યારે તો કેમ અહીંયા રહેતા હતા તે પણ એક સવાલ થતો હોય ને. હિરેનભાઈ છે એ મારી દ્રષ્ટિએ કાં તો માહિતીના અભાવે અથવા તો આંખે પાટા બાંધવા માટેની રજૂઆત કરી રહ્યા છે. આવાસ યોજનામાં 150 થી વધારે લોકોને આપવામાં આવ્યા નથી અને એને જે સ્થાપિત કરવામાં આવ્યા છે એનો અમને કોઈ પ્રશ્ન નથી. એને બીજી વાર હક મળવો પણ ન જોઈએ. અમે એ કોર્ટમાં કીધું પણ છે કે આવા લોકોને જે 150 ની આસપાસ છે એની નીચે હશે, ઉપર નહીં હોય. એક વાત એની સાથે અમારે ક્યાંય અમે એની રાહત માગી પણ નથી, માગી પણ ન જોઈએ. પણ જેને રાહત નથી મળી, આજે કોર્પોરેશનનું શાસન જે કે છે એ 30 વર્ષ થયા, 25 વર્ષ થયા નથી, આજે 50 વર્ષ થયા. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન 5 વર્ષને 5 કરતા એક પક્ષના એટલે કે ભાજપના હાથમાં છે. અત્યાર સુધી મેં ક્યારે ભાજપનું નામ નથી અત્યાર સુધીમાં લીધું, પણ હિરેનભાઈએ જયારે મારી ઉપર એમ કીધું કે આ લડવા નીકળ્યા છે એને ખબર હોવી જોઈએ કે ભાઈ આ જગ્યા ખાલી કરવાની આજ નહીં તો કાલે થાય છે. એટલે મારે હિરેનભાઈ કોટકને સ્પષ્ટ કહેવામાં આવે, તમારી સરકાર હતી, તમારી સરકારની અંદર આ ઝુંપડપટ્ટી ડેવલપ થઈ છે અને સરકારમાં બેઠેલા તંત્ર અને અસામાજિક તત્વો અને રાજકીય કાર્યકરોના ગોઠા હેઠળ આ કમાણી કરીને કરવામાં આવેલી છે. ગરીબોએ પૈસા ચૂકવ્યા છે. એટલે ગરીબો કોઈ રામકૃષ્ણ નગર કે
એવા કાલાવડ રોડ પર રહેવા જવાના નથી. એને મજબૂરી ઝૂંપડપટ્ટીમાં રહેવું પડે છે, એટલે એને સસ્તી જમીન જોઈ છે. અને ટાઇટલ વગરની જમીન જે વેચનારાઓ છે એની ઉપર પગલા લેવા જોઈએ. બીજું એ છે કે આ જમીન છે એમાં સ્લમ ક્લિયરન્સ યોજના હેઠળની જમીન છે, એટલે એ એમ ન કહી શકે કે ઝૂંપડપટ્ટી ગેરકાયદેસર ખાલી કરી. એને ઝૂંપડપટ્ટી ખાલી કરીને ક્યાં, મને આનો વિકલ્પ મને જણાવે ભાઈ શ્રી હિરેનભાઈ, કે આને ઝૂંપડપટ્ટી ખાલી કરીને એને ક્યાં મોકલવાના, એ ક્યાં જશે? એનો વિકલ્પ મને અત્યારે કહે કે એ કોઈના બીજા મકાનમાં જશે, એની તાકાત છે કોઈની, જે ભાડું મળવાની તાકાત નથી. તમે અંદર ત્યાં આવીને મુલાકાત કરો તો તમને ખબર પડે. એટલે આ છે ને અમાનવીય બાબત કહેવાય. રેસ્ક્યુ ઓપરેશન ના તેની બધું ઠીક છે, જે લોકોને નદીના કાંઠામાં રહેવું પડે છે, નદીમાં રહેવું પડે છે, એ આપણી નિષ્ફળતા તંત્રની છે. એને યોગ્ય મકાનો ફાળવવા જોઈએ, યોગ્ય યોજનાઓ હેઠળ એને સમાવેશ કરવા જોઈએ. લોકો ક્યાં જાય? લોકોને પોતાને રહેવા માટે જો 50 વાળું કે 25 વાળું મકાન ન હોય તો એને જન્મ અહીંયા જે ઇન્ડિયામાં જન્મ લીધો છે એ જેનો વાંક છે. આ અમાનવીય બાબત છે ને આ અમાનવીય બાબત હિરણભાઈ કરી છે એ મારી દ્રષ્ટિએ ખરેખર વખોડવા લાયક છે. કારણ કે એને કીધું છે કે આ ખોટા લડે તો પણ કાયદો છે એ તો ખાલી કરાવશે. એ પ્રકારનું કીધું છે, એમ એ પ્રકારનું, એવું નહીં એ પ્રકારનું, પણ એ બરાબર નથી. બીજી એક ચોખટ કરી લઉં કે અમે જે રકમ આપી છે એ રકમ 1,60,000 છે. અમે 1,11,000 રૂપિયા અમે આપ્યા છે અને 50,000 રૂપિયા મારી સાથે જે આવ્યા હતા ભાઈ હરીશસિંહ સુચરિયાજી આપ્યા છે. અમે કાયમી વ્યવસ્થા માટે નથી આપ્યા. પ્રારંભિક 1 મહિનાનું ભાડું જો કોઈ એવા લોકો હોય, અતિ ગરીબ હોય, તો એને સૂચવવા માટે અમારી એવી કોઈ ઓકાત કે તાકાત નથી કે કાયમી રીતે અમે એને આપી શકીએ. એટલે અમે તો અમારાથી થાય એટલું કરીએ. અમે નોકરિયાત છીએ. હા, એટલે અમે એવું કાયમી ઓકે. એક જ મિનિટ હિરેનભાઈ, આપને એક પ્રશ્નનો જવાબ આપવો છે પણ હું એક જ મિનિટ વચ્ચે લઉં છું. હેમાંગભાઈ, એક બાબત એ પણ કે હિરેનભાઈ કહી રહ્યા છે કે ના એમટી એન્ક્રોચમેન્ટ અને પ્રિકોશનરી રેસ્ક્યુ ઓપરેશનના આધારે આ પ્રકારના સ્ટેપ્સ લેવામાં આવ્યા છે અને વૈકલ્પિક વ્યવસ્થા પહેલેથી જ કરી દેવામાં આવ્યું છે. શું કહેશો હેમાંગભાઈ આપ પણ? પહેલી વાત એ છે, મેં કીધું કે તમારે એન્ટી એન્ક્રોચમેન્ટ અને પ્રિકોશનરી સ્ટેપ લેવા પડે એવી વસાહતો વસી જાય ત્યાં લગી તમારા અધિકારીઓ શું કરતા હતા? આ મારો પહેલો પ્રશ્ન છે. 30 વર્ષથી લોકો ત્યાં રહે છે, એક રાતમાં તો રહેવા નથી આવી ગયા. 30 વર્ષ લગી તમારા અધિકારીઓ શું કર્યું? હવે તમે પ્રજાના પૈસે, ટેક્સ પેયરના પૈસે આ તોડફોડને રિમૂવલ કરો છો. આ પહેલો પ્રશ્ન. અને હિરેનભાઈ, કાલાવડ હેમાંગભાઈ 1976 થી શાસન છે કોર્પોરેશનમાં. આજે એને 50 વર્ષ આવ્યા, 50 વર્ષ એક જ મિનિટ પ્લીઝ. અને બીજી વાત એ છે કે કાલાવડ રોડ પહોળો કરવા માટે બિલ્ડરોએ બાંધેલા અમુક મકાનોના માર્જિન કે દુકાન તૂટે છે તો સ્ટેન્ડિંગ કમિટી ઠરાવ કરીને સામે પ્લોટ આપે છે. તો આ ગરીબ માણસોનો શું વાંક છે મને સમજાવો. જો તમે બિલ્ડર લોબી અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ, રાજકોટના મેયર એનું હિત સાધતા હો અને એને માટે પ્રજાના પૈસે પ્લોટ ફાળવતા હો તો આ ગરીબ લોકોને શું કામ નથી ફાળવી? જી હિરેનભાઈ શું કહેશો આપ? કારણ કે 30 વર્ષથી હતું તો પછી એ વખતે અધિકારીઓ શું કરતા હતા, તો અત્યારે જ કેમ પ્રિકોશનરી સ્ટેપ્સ લેવાની જરૂર પડી તમને? જુઓ, આ મેટર કોર્ટમાં હતી. સ્વાભાવિક રીતે કોર્ટમાં જ્યાં સુધી આદેશ ન થાય ત્યાં સુધી કોઈ પણ વસ્તુ કરી નથી શકાતી અને એના માટે થઈને કોર્ટનું માન રાખવાનું કામ છે એ ભારતીય જનતા પાર્ટી સતત કરતી આવી છે. બીજું, લોકોને જોખમમાં મૂકવાની તરફેણ જયારે કોંગ્રેસ કરે છે ત્યારે ખરેખર આપણને દયનીય સ્થિતિ થતી હોય લોકોની એ દેખાય છે. બીજી બાબત એ કે આપણે જો યાદ કરીએ તો રાજકોટ મારું વતન છે, મને ખ્યાલ છે. મનસુખભાઈ પરમાર એક આપણે ત્યાં મેયર શ્રી હતા કોંગ્રેસના, માન્ય મનોહરસિંહ દાદાના વખતથી.
અને એમના વખતમાં પણ આ જે જંગલેશ્વર છે એનો બહુ મોટો વ્યાપ વધેલો, અને એ સાલ 1976 નહોતી. એ મને બરોબર ધ્યાનમાં છે. હું રાજકોટનું છું, મારું બરોબર અભ્યાસ છે ને જોયેલું છે મેં આ બાબતમાં. છતાં પણ આપણે જે પ્રકારે એમણે જ કહ્યું મુજબ લોકોને સુવિધાઓ આપવાનું કામ પણ કર્યું છે, એ પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને શાસનમાં થયું છે. અને હાલની જે સ્થિતિ છે એમાં પણ 6 મહિના પહેલા જ આ નોટિસ આપી દેવાઈ હતી. અને આ પ્રકારના જ્યાં પણ આવા ગેરકાયદેસર બાંધકામો હોય, જ્યાં પણ લોકોને તકલીફ પડે હોય, જ્યાં પ્રિકોશનરી મેજર લેવાની જરૂર હશે, ત્યાં સ્વાભાવિક રીતે આવા ડિમોલિશનો થવાના છે, અને એ પણ સુરક્ષિત રીતે થઈ રહ્યા છે. અને જ્યારે જે થઈ રહ્યું છે ત્યાં જેટલા લોકોને દાખલા તરીકે મકાન નથી મળ્યા, તો એ લોકો જ્યાં રહેતા હતા એ પાકા મકાનમાં રહેતા હતા. એ લોકો જે રીતે અહીંયા મારા મિત્રો વાત કરી રહ્યા છે એ મુજબ એ લોકો ટેક્સ પણ ભરતા હતા, દરેક પ્રકારના એમાં કરવેરાઓ પણ ભરતા હતા, એમને સુવિધાઓ પણ સ્વાભાવિક રીતે એના પણ પૈસા ચૂકવતા હોય. એટલે એ લોકો ગરીબી રેખા નીચે હતા. એ પ્રકારની સ્થિતિનું જે આપણે અહીંયા વર્ણન કરી રહ્યા છીએ એ પ્રકારની સ્થિતિ નહોતી, અને એના કારણે એ લોકોને સ્વાભાવિક રીતે એમની પણ વ્યવસ્થા પોતે જ કરી લેવી પડે. સ્થિતિમાં પણ માત્ર મેં વાત કરી 1489 ઘર સાહેબ, એમાંથી 150 મકાનની આપણે વાત કરી રહ્યા છીએ. તો 1489 સિવાયના 150 મકાનની ચર્ચા કરીએ, કદાચ 189 ગણી લો તો પણ 1300 મકાનના રહેવાસીઓ ફાળવી શક્યા છીએ. હિરેનભાઈ, હવે તો ઘર તૂટી ગયા, હવે શું, હવે વૈકલ્પિક વ્યવસ્થા કરશો કે નહીં? યજ્ઞભાઈ, તમામ માહિતી ગેરમાર્ગે દોરનારી છે. આપણે બીજી વખત ડિબેટ કરવી હશે તો હું એમના આધા પુરાવા લઈને આવીશ. હિરેનભાઈ છે એ કથાકથિત ને ઉપજાવી કાઢેલી માહિતી પ્રદર્શિત કરી રહ્યા છે, એ યોગ્ય ન કહેવાય. ઓકે, આપ એમ માનો છો હિરેનભાઈ કે માત્ર ને માત્ર 2.5 વર્ષના શાસનમાં ઝુંપડપટ્ટી થઈ ગઈ? મનસુખભાઈના 2.5 વર્ષના શાસનમાં આખી ઝુંપડપટ્ટી થઈ ગઈ. મનસુખભાઈ 1976 માં હતા. 60 વર્ષથી આ ચાલે છે ઝુંપડપટ્ટી. 50 વર્ષથી એમાં આપનું શાસન છે. એક 5 વર્ષની અંદર જ વિપક્ષનું શાસન હતું. એટલે એવું કોઈ પણ, અને બીજું 5000 લોકો અત્યારે વસે છે, એમાં 150 માણસો જેને કે પુનર્વસન થયું છે. ઘરની વાત કરીએ છીએ આપણે જ્યારે આવાસની, એમના પુનર્વસનની તમે પ્રયત્ન કર્યો છે? મારી વાત સાંભળો હિરેનભાઈ, 5000 માણસોમાંથી માત્ર 150 નું પુનર્વસન થયું છે. તમે તપાસ કરો. ઓકે, પુરુષોત્તમભાઈ, મારી જોડે થોડોક સમય ઓછો છે, હું આપને રોકવા માંગુ છું. પુરુષોત્તમભાઈ, છેલ્લે 10 સેકન્ડ. હિરેનભાઈ 10 સેકન્ડમાં આપ શું કહેશો? છેલ્લે 10 સેકન્ડ. ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એ પ્રજાલક્ષી, પ્રજાભિમુખ છે અને પ્રજા માટે છે. પ્રજાને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ માટે આગોતરી વ્યવસ્થા કરવામાં આવે છે. તેમ છતાં પણ કોઈ લોકોને તકલીફ પડે તો એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર સ્વાભાવિક રીતે એમની સાથે જ છે. પરંતુ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા લોકોને ચોક્કસપણે સાખી નહીં લેવાય. ઓકે, હિરેનભાઈ, પુરુષોત્તમભાઈ ને હેમાંગભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે ડિમોલિશનની બાબતો અત્યારે હાલ જોવા મળી, પુરુષોત્તમભાઈએ પણ કહ્યું કે ક્યાંક અત્યારે હાલ જે આ બાબતને લઈને વૈકલ્પિક વ્યવસ્થાનું શું, તો હવે કઈ રીતે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે. અને તેની સાથે સવાલ પણ એ છે કે હવે તેના સ્થાનિકોનું પણ શું. આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.